નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વ્યક્તિએ છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કરવો જોઈએ. કાં તો લક્ષ્ય પ્રાપ્ત થશે અથવા અનુભવ બંને સારું છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપણા પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 23 એપ્રિલ 2025, 23/4/25. આજની તિથિની વાત કરીએ. આજની તિથિમાં વાત કરીએ તો મહિનો ચાલી રહ્યો છે ચૈત્ર મહિનો, જેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ ચાલે છે, તેની દસમ છે. નક્ષત્ર રિષ્ઠા, યોગ વિષ્ટિ ભદ્રા આવે છે અને કર્ણ બવ આવે છે. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કુંભ રાશિને આજે લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ મધ્યમ છે. આજે વૃદ્ધિ તિથિ પણ છે અને પંચક પણ ચાલી રહ્યું છે. ઉપરાંત બપોર સુધી એટલે કે 4:43 સુધી આજે વિષ્ટિ પણ ચાલવાની છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે જીઓપેથિક સ્ટ્રેસ. જીઓપેથિક સ્ટ્રેસ એ શબ્દ જો અંગ્રેજી શબ્દ છે. જીઓ એટલે કે જમીન, ભૂમિને લગતો સ્ટ્રેસ એટલે પણ તણાવ. જમીનમાંથી નીકળતી નકારાત્મક ઉર્જા, તેને જીઓપેથિક સ્ટ્રેસ કહેવાય છે. અને આજકાલ તેનું પ્રમાણ વધારે પણ થયેલું છે, કારણ કે જમીનમાં ઘણા બધા ફેરફારો થઈ રહેલા છે. માઇનિંગ વધી રહેલું છે, મોટા બિલ્ડિંગો બની રહ્યા, તેના કારણે જમીનના તળમાં જે એના મોટા ખડકો હોય છે તેમાં પણ અથડામણ થાય છે. અમુક ગેસ છૂટી રહ્યા હોય છે, વિવિધ પ્રક્રિયાઓ થતી હોય છે. આ બધાને કારણે બહાર તો આવી શકે પણ વાઇબ્રેશન્સ, સ્પંદનો જે બહાર આવે છે તેને રેડિયેશન્સ કહેવામાં આવે છે અને તે કોઈપણ જગ્યા માટે નુકસાનકારક છે. અને જીઓપેથિક સ્ટ્રેસ એ એવી વસ્તુ છે કે ખૂબ લાંબા સમય સુધી રહેતી હોય છે. અને એ જો જીઓપેથિક સ્ટ્રેસ છે એક પ્રકારની મોટી લાઇનના સ્વરૂપમાં હોય છે અને આ લાઈનો લગભગ કિલોમીટર જેટલી લાંબી હોઈ શકે છે. અને જો તેની અસરની વાત કરવામાં આવે તો તે જમીનથી લગભગ 50 માળ સુધી અસર કરતી જોવા મળે છે. એટલે લોકો એમ માનતા હોય કે અમે ઉપર રહીએ છીએ તો જમીનની અસર ના થાય. આપણા શાસ્ત્રોમાં ભૂમિનું મહત્ત્વ જે બતાવ્યું છે એ આ અત્યારે વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ રહ્યું છે. અને આના વિશે આપણે ત્યાં નહીં પણ વિદેશમાં, યુરોપમાં, ખાસ કરીને જર્મનીમાં, ફ્રાન્સમાં બહુ જ વિશેષ સંશોધનો થયા છે કે જીઓપેથિક સ્ટ્રેસ છે તેની શું અસર છે. એના પર જો વ્યક્તિ એનો ઉપયોગ કરતો હોય, તેના પર બેસતા હોય, સૂતા હોય તો ઘણા અસાધ્ય રોગ થયેલા જોવા મળે છે. અને ગમે તેટલી દવા કરો, ઉપાય થતા નથી, રિપોર્ટ કઢાવો તો પણ એમાં રિપોર્ટમાં કંઈ મળતું નથી હોતું. આનું કારણ છે કે આ નકારાત્મક ઉર્જાની અસર છે. માટે જે પણ જગ્યા હોય ત્યાં વાસ્તુશાસ્ત્રના જે નિયમો સાથે સાથે જીઓપેથિક સ્ટ્રેસના ઉપાય એ સૌથી આવશ્યક હોય છે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ધર્મેન્દ્રભાઈ છે. ધર્મેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, જન્મ તારીખ છે 18/10/1991. જન્મ સમય? જન્મ સમય છે સવારે 8:35. અને જન્મ સ્થળ કયું છે? હેલો, જન્મ સ્થળ કયું છે? બોમ્બે. બોમ્બે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે મારા બાબાનું લગ્ન નહીં થતા અને એનું અટકાય છે. આમ બહુ અટકથી માગવું આવતું નથી. હાજી હા, સારું. આપણા દીકરા વિશેની વાત છે અને લગ્ન બાબતના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. લગ્નની જો વાત કરવામાં આવે તો કુંડલી મંગળ દોષવાળી તો છે જ. તુલા લગ્નની કુંડલી આવી રહી છે. રાશિ જે છે તે
મકર રાશિ આવી રહી છે. મકર રાશિ માટે હવે સારો સમય શરૂ થયો છે કે સાડાસાતી પૂરી થઈ છે, એટલે ધીરે ધીરે જેમ જેમ શનિ મહારાજના અંશ વધશે તે પ્રમાણે તેના લાભ પણ મળશે. પણ આ કુંડળીમાં બહુ જ પ્રબળ 2 દોષ છે, તેના કારણે અસર જોવા મળી રહી છે. સૂર્યમંગળનો અંગારક દોષ છે અને શનિચંદ્રનો વિષ દોષ છે, બરાબર. અને અત્યારે પણ જો વાત કરવામાં આવે તો ગુરુ મહારાજની દશા ચાલી રહી છે તે સારી છે, એટલે યોગ બાબતે કહી શકાય કે હજી થોડીક વાર છે, પણ મે મહિના બાદ 1 વર્ષ માટે એક સારો યોગ શરૂ થઈ રહ્યો છે. એટલે એના માટે આપ નિવારણ કરાવો અને મંગળ ગ્રહના જપ કરે એ એના માટે આવશ્યક છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રાકેશભાઈ છે. રાકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા વિશે છે હા, 5/5/9/1983. જી. સમય કયો છે સમય સવારે 4 વાગે. અને સ્થળ? સર માણસા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં મારે ફાઇનાન્શિયલી ગ્રોથ ઘણો ઓછો થતો હોય છે, તો એમાં શું કરવું તો એમાં આપણી પ્રગતિ વધારે થાય એનો ઉપાય જાણવો હતો. નોકરી બાબતે પ્રગતિ થાય. અત્યારે શું કરો છો ભાઈ? હું અત્યારે જોબ કરું છું બેંકમાં. આપનું વર્ષ 1986 86 છે 83? 83. હા, બસ, ઓકે. કારણ કે મને એવો ડાઉટ લાગ્યો હતો. હાજી, તમે જે વિગત આપી અનુસાર જો જોઈએ આપણે જે કુંડળી આવી રહી છે, કર્ક રાશિ આવે છે, કર્ક લગ્ન આવે છે, લાભસ્થાનમાં રાહુ છે, એટલે તમે પોતે પ્રયત્ન તો કર્યા જ હશે કે કંઈક ને કંઈક પોતાનું કરવું, સાઈડમાં કરવું, કંઈક વ્યવસાય કરો, ધંધો કરો, કંઈ ને કઈ રીતે તમને આ એક વસ્તુ એક્ટિવ રાખે એવું છે. જન્મકુંડળીમાં ખાસ કરીને ગુરુ કેતુનું ખૂબ પ્રબળ ચાંડાળ દોષ છે અહીંયા કુંડળીમાં, અને તે ભાગ્યસ્થાનનો અધિપતિ ગુરુ થયો છે, અને એના કારણે તમારું ભાગ્ય જે છે તે પડકારો આપી રહ્યું છે. બીજું કે તમારું જે કર્મસ્થાનનો અધિપતિ જે છે તે નીચનો થયેલો છે, એટલે તે પણ તમને જે નિર્બળતા આપી રહ્યા છે. એના કારણે સમય તો પડકારજનક અત્યારે ચાલી રહ્યો છે. ઉપરાંત જો અત્યારે વાત કરવામાં આવે તો શુક્રની દશા ચાલી રહી છે. શુક્રની દશા જે છે, શુક્ર આપની કુંડળીમાં વક્રી ચાલ્યો છે, એટલે 3 વસ્તુ આપણે ખાસ કરવાની જેવું છે. સૌથી પહેલાં કે જે ચાંડાળ દોષ છે તેનું આપણે નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો, મંગળ ગ્રહના જપ કરો, દાન કરો, તેનું શાંતિ વિધાન કરાવો, ખૂબ આવશ્યક છે. અનુષ્ઠાન કરવું જરૂરી છે, અને તમારા કુળદેવીને નિયમિત રીતે પ્રાર્થના કરો તો તમને અનુકૂળતા વધી શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જીગરભાઈ છે. જીગરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/6/78. ગુડ મોર્નિંગ સર. 23/6/78. જી. સમય કયો છે? સવારે 11:30. 6:30. 11:30. 11:30. જી. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સર મારે ગાડી લેવી છે, તો ગાડી લેવી હોય તો અત્યારે સારો યોગ છે, અને કલર આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે, પ્રશ્ન ક્લિયર નથી સંભળાતો. હલો, હવે આવે છે? જી. હા, મારે ગાડી લેવી છે, તો ગાડી માટે અત્યારે કલર કયો અને યોગ છે કે નહીં? સારું, જોઈ લે ભાઈ કે અત્યારે હાલ તમારું જે રાશિ જે છે તે મકર રાશિ છે, અને હમણાં તો જો કે ગાડી તમે લઈ શકો એમ છે, લઈ લો, વાંધો નથી, બરાબર છે. અને કલરની વાત કરીએ તો સફેદ રંગ ના લેતા થોડો ઘાટો રંગ હોય કોઈ લઈ શકો, મેટાલિક કલર છે એ લઈ શકો, બરાબર છે, એ પ્રમાણે લેજો. પણ ખાસ મુહૂર્તનું ખૂબ ધ્યાન રાખજો, યોગ્ય મુહૂર્તમાં યોગ્ય દિવસે લઈ લેજો. ઘણીવાર એવું બનતું હોય છે કે દેખાદેખીમાં આપણે લઈ લઈએ કે સારો દિવસ છે, અને વસ્તુ લેવાની હોય ત્યારે ચોઘડિયા નથી હોતા. ચોઘડિયા ફક્ત યાત્રા માટે છે, ધ્યાન રાખજો આ, બરાબર છે. એના માટે હોરા અને તે સમયે ચાલતું લગ્ન અને ચંદ્ર, આ બધી વસ્તુ જોવાની એ શાસ્ત્ર પ્રમાણેનો આધાર છે. એ પ્રમાણે જોડાવજો અને આગળ વધજો તો વાંધો નહીં. બાકી અત્યારે યોગ તો ચાલી રહ્યો છે. જી જી. હસીબભાઈ, 12 રાશિઓનું રાશિફળની વાત કરીને તેની સૌપ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરી આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજના દિવસે જીવન સાથે તણાવ ન રાખવો, થોડુંક દાંપત્ય જીવનમાં સંભાળવું પડશે. વિવાદોમાં અનુકૂળતાનો યોગ ચાલી રહ્યો છે. હા, શત્રુની પરાસ્ત થાય તેવું છે, એટલે કંઈક કોર્ટ કચેરી કેસ ચાલતા હશે તો તે તમારી તરફેણમાં આજે આવી શકે. હવે વૃષભ રાશિ,
કે જેના નામાક્ષર છે બ અને ઓ. ભાઈ વૃષભ રાશિના વ્યક્તિઓ માટે ખાસ ધ્યાન રાખજો, નોકરો પર અતિ વિશ્વાસ ઠીક નથી, નહીં તો તમારી તકલીફ પડી શકે એવું છે. જુઓ, વેપાર તમારો પોતાનો હશે તો અનુકૂળ લાભ થાય તેવો દિવસ છે. અને હા, સંતાન પક્ષે જો કોઈ તકલીફ હશે તો એ આજે દૂર થવા જઈ રહી છે. હવે વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ થોડોક મતભેદવાળો દિવસ છે, એટલે કુટુંબ વેપારમાં કંઈ પણ કાર્ય કરવાનું હોય તો મતભેદ થાય એટલે થોડુંક સમજણથી કામ લેજો. હા, ભાગીદારીથી જો કોઈ કાર્ય કરતા હશો તો આજે ઉત્તમ કાર્ય થવાની સંભાવના દેખાઈ રહી છે. કોઈ શુભ કાર્યનું પણ પ્લાનિંગ આજે થઈ શકે. જી, હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તો તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ કોઈ નવીન પ્રવૃત્તિ તમારા માટે લાભકારી છે, એટલે કોઈ નવું પ્લાનિંગ કરવું હોય, કોઈ નવી વ્યક્તિને મળવાની હોય, કંઈક કાર્યમાં પણ તમારે કંઈક ફેરફાર લાવવો હોય તો આજે લાવી શકો છો. બીજા પર વધુ વિશ્વાસ ન કરતા પોતાની સમજણથી આજે કામ લેજો. હા, પોતાનો ધંધો, રોજગાર, વેપાર, વ્યવસાય હશે તો તે સારો અને લાભદાયી રહેવાનો છે. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. આવક અને ખર્ચમાં સંતુલન રહેશે, એટલે બજેટ જળવાઈ રહેશે તમારું. આજે ખાસ કરીને સારી વાત એ છે કે તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ રહેવાની છે, એટલે કાર્યસ્થળ પર ફોકસ આજે વધારે કરજો. પણ નિર્ણય લેવાનો હોય તો થોડું ધ્યાન રાખજો, કારણ કે માનસિક અસ્થિરતા રહે તેવો પણ સંજોગો સર્જાઈ રહ્યા છે. હવે વાત કરીએ કન્યા રાશિની, જેના નામાક્ષર છે પઠ અને અણ. આપના માટે વાત કરીએ તો મનોરંજન સંબંધી કાર્ય થાય તેવો દિવસ છે. કંઈક ને કંઈક અલગ અલગ પ્રવૃત્તિમાં રસ તમારો વધવાનો છે. જાહેર ક્ષેત્રમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે પણ લોકપ્રિયતા મળી શકે તેવું છે. અને થોડું ધર્મ અધ્યાત્મ સંબંધી પણ માં પ્રવૃત્તિમય થાવ તેવું પણ બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વલ્લભભાઈ છે. વલ્લભભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી બેબી માટે પૂછવાનો હે. અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. હાલો, મારા બેબી માટે પ્રશ્ન કરવાનો હે. જી, જન્મ તારીખ કઈ છે તેમની? 11/11/96. જી, જન્મ સમય કયો છે? સાંજના 6 વાગે, 6 થી 5. અને જન્મ સ્થળ? ગોંડલ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બેબીને લગ્ન થઈ ગયા પણ 11 મહિનામાં તો તકલીફ પડી ગઈ છે, તો એને શું તકલીફ છે? સાંજના 6 થી 5. શું તકલીફ પડી છે ને? લગ્નમાં થોડીક બાધા આવી છે. બરોબર છે. 11 મહિના થયા લગ્ન હે ને ભાઈ? લગ્ન થઈ ગયા 11 મહિના પછી અત્યારે વાંધામાં પડી. તો કુંડળી મેળવીને આગળ વધ્યા હતા ભાઈ વખતે? હે? કુંડળી મેળવી હતી? એના લોકો ઘરેથી કાઢી મૂકી. હા, પણ ભાઈ જયારે લગ્ન કર્યા ત્યારે પૂછું છું કે આપને કે કુંડળી મેળવી હતી, મેળાપક કર્યું હતું ભાઈ, જોયું તું? નહીં, મેળાપક નથી કર્યું. બરોબર ને? તો આ હું તમને કહું છું, તમે અમારા નિયમિત દર્શકો તો હું હંમેશા કહું છું, જુઓ આ શાસ્ત્રનો આધાર છે. જુઓ કે ઘણી વાર આવું બને છે ભાઈ. બરોબર, સારું, ચાલો હવે હું એની કુંડળી જોઈને તમને માર્ગદર્શન આપું છું. સાંભળો મારી વાતને. હું હંમેશા કહું છું, દરેક દર્શક મિત્રો સાંભળે છે, શાસ્ત્ર જ છે. ઘણીવાર મને એવું જોવા મળે, લોકો વિરોધમાં દલીલો કરતા હોય છે કે ભાઈ 36 ગુણાંકવાળાને છૂટાછેડા થયા છે. બરોબર છે, પણ એ અપવાદ છે સાહેબ. 1000માં 2 માણસ છે. બરોબર છે, બાકીના 998નું શું? શાસ્ત્રનો સિદ્ધાંત આના પર ચાલે જ છે. બીજું કે એટલા માટે હંમેશા કહું છું કે મેળાપક કરીને આગળ વધવું જોઈએ. તમે હવે આગળ વધી ગયા, બરોબર છે, દીકરીને દુઃખ પડ્યું, કોણ જવાબદાર? બરોબર છે, અંધશ્રદ્ધા નથી. જ્યોતિષ શાસ્ત્ર એ સંપૂર્ણ વિજ્ઞાન છે. આકાશમાં જેટલા ગ્રહો અત્યારે પ્રત્યક્ષ છે એ જ પ્રમાણે આ વિજ્ઞાન એના પર રચાયેલી વસ્તુ છે. તો શું સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આ બધા ગ્રહો નથી સૂર્યમંડળમાં? છે જ. તો આ એની અસરોનું આ વિજ્ઞાન છે. પ્રત્યેક વ્યક્તિ જ્યારે જન્મે છે તે સમયે ગ્રહોની સ્થિતિ આકાશમાં છે, એ તમારો નકશો એટલે કુંડળી છે ભાઈ. આ સમજો અને ચાલો, કંઈ વાંધો નહીં. જાગ્યા ત્યારથી સવાર, કારણ કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કર્મો સર્વોપરી હોય છે. તમે જાણતા હો તેમ છતાં પણ તમને કર્મો ભૂલાવે છે. માટે જ કહેવાય છે કે ચેતતા નર સદા સુખી, અમે સજાગ રહો. બરોબર, કુંડી પર નજર નાખીશું. મેષ લગ્નની કુંડી આવે છે. લગ્ન સ્થાનમાં જ નીચનો સૂર્ય છે, એટલે બતાવે છે કે માથાકૂટો તો થઈ જ રહી છે, અને હજી થોડોક સમય તો લાગશે જ. ઉપરાંત અત્યારે તો ગોચરમાં પણ શનિ રાહુનો ખૂબ પ્રબળ શાપિત દોષ ચાલી રહ્યો. આપણે જાણીએ છીએ કે છેલ્લા 1 મહિનામાં કેટલા બધા બનાવો બન્યા છે. બરાબર, દેશ અને દુનિયામાં વધુ ડિસ્ટર્બન્સ છે. શેર બજારથી માંડી, માર્કેટથી માંડી, અમેરિકાથી માંડીને આપણે હમણાં જમ્મુ કાશ્મીરનો બનાવ જોયો આપણે કાલે જે થયો. બરાબર, એટલે અત્યારે સાચવવાનું શાંતિ, હમણાં શાંતિ રાખો. કોઈ
સમાધાનના પ્રયત્નો કરજો. મે મહિના બાદ થોડોક સમય સુધરી રહ્યો છે, બરાબર છે ભાઈ. પણ કુંડળીમાં બે વસ્તુ એવી છે કે એનું નિરાકરણ કરો તો પોઝિટિવ પ્રયત્ન આવશે, નહીં તો પછી તમારે આ વાતને ભૂલી જઈ અને આગળ વધવું એ તમારા માટે સારું છે, બરાબર છે. બીજા સંબંધ માટે પ્રયત્ન કરો તો એ યોગ્ય ગણી શકાશે, કારણ કે મે મહિના બાદ છે તે અંગત જીવન માટે, દાંપત્ય જીવન માટે સંબંધ તમારા સુધરે તેવું દર્શાવી રહ્યા છે. સૂર્યને દરરોજ જળ ચડાવે, સૂર્યનું અનુષ્ઠાન કરે, જપ કરે, બરાબર છે, એ બહુ જરૂરી છે. બીજું કે શનિ કેતુનો પ્રબળ શ્રાપિત દોષ છે, એટલે આ બાબતે અડચણો તકલીફો તો આવેલી છે, એનું કારણ આ એક જ છે, શ્રાપિત દોષ. એનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી. આ બે વસ્તુ કરવાથી જીવનમાં કદાચ અત્યારે જે છે તેમાં પણ નિરાકરણ આવે અથવા તો આવનારો સમય સુધરી શકે. રશ્મિબેન જોડાઈ ગયા છે. રશ્મિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બીજી તારીખ 3જો મહિનો 2006. ફરીથી જણાવશો? બીજી તારીખ 3જો મહિનો 2006. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય 10:30 થી 11. 10:30 થી 11 એ સવારે કે રાત્રે? સવારે. જી. અને જન્મ સ્થળ? મોરબી. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમાં એવું છે કે મારો છોકરો છે, જી. એનું ભવિષ્ય કેવું રહેશે, લગ્ન જીવન કેવું છે, અને સરકારી નોકરીનો યોગ છે. બરાબર. અત્યારે શું કરે છે આપણો દીકરો? અત્યારે એને કોન્સ્ટેબલ નું ફોર્મ ભરાયું હતું, એમાં રનિંગ માં તો પાસ થઈ ગયો છે. હમણાં 6થા મહિનામાં એની લેખિતની પરીક્ષા આવશે. લગ્ન થઈ ગયા ના? ના, નથી થયા, હજી 19મું વર્ષ બેઠું છે. તો શું આ કોન્સ્ટેબલ નું ફોર્મ ભર્યું છે તો એની નોકરી મળશે શું? અચ્છા. પણ 19 વર્ષે લગ્ન કેવી રીતે થાય બેન? 21 વર્ષ તો આપણી કાયદાકીય ઉંમર છે બેન. પણ ભવિષ્યમાં આગળ શું થાય તો વાંધો નહીં. પહેલા નોકરીનો વિચાર કરો, પછી છોકરીનો વિચાર કરો બેન. હંમેશા પ્રશ્ન છે ને અગત્યના હોય ને એ જ પૂછવાના, તો ઉર્જા જળવાઈ રહે, બરોબર. કુંડળીમાં 1000 વસ્તુ હું તમને કહી શકું, બોલો બધી જાણવી જ તમારે? નથી જાણો. મહત્વ હોય ને પ્રાયોરિટી પહેલાં એ પતાવો, પછી બીજું પતાવો. બુદ્ધિમાન વ્યક્તિ હોય ને હંમેશા એ કરે. જ્યોતિષમાં પણ કહેલું છે શાસ્ત્રમાં કે તમારા જે અગત્યના પ્રશ્નો હોય એ જ પૂછવા. અને ખરેખર તો હું હજી તમને કહું છું, પહેલાં મેં કહેલું છે, ફરી કહું છું કે જેનો પ્રશ્ન હોય એણે જ પૂછવો જોઈએ. હવે આપણો દીકરો 19 વર્ષનો જે વાત ના કરી શકે, તમે જ કેમ વાત કરી? જે આપણે છાશ લેવા જવું, દોણી સંતાડ્યું, શું કરવાનું? આટલો મોટો થયો, પરીક્ષા બી આપી, આ બધું આપી રહ્યો છે તો છે. હું હંમેશા કહું છું કે બને ત્યાં સુધી જેનો પ્રશ્ન હોય તે કરે તો વધારે સારું, એને ઉત્તમ ફળ માર્ગદર્શન મળે. શાસ્ત્રમાં એવું કહેલું છે, બરાબર છે. મારું પોતાનું નથી. હા, ક્યાંક કોઈ વ્યક્તિ માદું હોય, નાની ઉંમરની વ્યક્તિ હોય, અશક્ત હોય, અસમર્થ હોય તો જ પૂછી શકાય છે, કોઈ પરિસ્થિતિ વાંધો નથી. ચાલો કુંડલી પર નજર નાખીએ. મેષ લગ્નની કુંડલી આવી રહી છે. રાશિની વાત કરીએ તો મીન રાશિ આવે છે. મીન રાશિને સમય થોડોક કપરો છે, 7.5 ચાલે છે, બીજો તબક્કો છે. ખૂબ મહેનત રાખવી પડશે અને હિંમતથી કામ લેવું પડશે. કુંડલીમાં ચંદ્ર રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે અને કન્યા રાશિ જે છે નોકરીની રાશિ, તેમાં કેતુ છે, એટલે ઉતાર ચઢાવ આવશે. મધ્યમ ફળ અત્યારે દર્શાવી રહ્યું છે, એટલું મજબૂત નથી, બરાબર છે. આ વાતનું ધ્યાન રાખજો. ગણપતિ દાદાની ઉપાસના કરે બને તેટલી વધારે, બરાબર. ઓમ ગંગ ગણપતયે નમઃના મંત્ર જપ કરે. મંગળવારે ગણપતિ મંદિરે જઈ કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવે અને પ્રાર્થના કરે. અને જે ગ્રહણ દોષ છે તેનું વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો તો અનુકૂળતા થઈ શકે. જી. હસીભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતન છે, એટલે કલાની પ્રવૃત્તિઓ હોય અથવા એમાં રસ ધરાવતા હોય તો થોડો સમય આજે આપી દેજો. રોગમાંથી આજે રાહત મળે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. અને વિવાદ ચાલતો હોય તો તમારા પક્ષમાં નિર્ણય આવવાની શક્યતા છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને યમ. આજે વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્યમાં સમય પસાર થાય, અગત્યના કાર્યો તમારા સંપન્ન થાય તેવું છે, પણ ક્યાંક જીવન સાથે સાથે મતભેદ પણ ચાલી રહ્યો છે, તો એ બાજુ સંભાળી લેજો. હા, મિત્ર વખતથી આજે અનુકૂળતા થઈ શકશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. રોકાણમાં લાભ થશે, પછી એ પૈસાનો હોય કે મહેનત કરી હોય આગળ અગાઉ, તેનું રિઝલ્ટ, રિસ્પોન્સ, રિવાર્ડ સારો મળે. આજે આત્મવિશ્વાસ પણ વધવાનો છે, પણ વિવાદથી થોડું બચવાની જરૂર પડશે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા,
મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. આજે માતૃપક્ષ તરફથી મદદનો યોગ છે. આજે પોતાની માતાની સલાહથી કાર્ય કરો, માતાને સાથે રાખીને કોઈ કાર્ય કરો તો તે તમને સારું રહેશે. આજે રોકાણથી બચજો. કોઈ પ્રકારના આર્થિક નિર્ણય જો લેવાના હોય તો તેનાથી તમને ખાસ બચવાની સલાહ છે, કારણ કે ભૂલ થઈ શકે. આજે કાર્યક્ષેત્રે સામાન્ય વિઘ્ન આવી શકે, પણ કાર્ય પાર પડશે ખરું, પણ થોડુંક એક્સ્ટ્રા સમયનું આયોજન કરવું પડશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો ધર્મ સંબંધી કાર્યોમાં પસાર સમય થાય. થોડુંક મન તમારું આજે પૂજા ઉપાસના તરફ વળે એવું બની શકે. સામાજિક કાર્યોમાં થોડું સાવચેતી રાખવી જરૂરી છે. વિવાદોથી આજે દૂર રહેવાનું છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના જાતકો માટે જો વાત કરવામાં આવે તો આજે થોડુંક ધ્યાન રાખવું પડશે તમારી શારીરિક તંદુરસ્તી પર. ઋતુ અનુસાર ખાનપાન કરજો, નહીં તો બેદરકારી દાખવશો તો ભોગ બનવું પડે. ખાસ કરીને કુટુંબીજનોના આરોગ્ય પર પણ ધ્યાન રાખવું પડે તેવું છે. હા, વેપારમાં ભાગીદારીથી કોઈ વ્યક્તિને સાથે રાખવાથી લાભ થઈ શકે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.